વરસાદમાં કેવી અસર રહેશે? બંગાળ ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે આજે, અને લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધતા ઉત્તર પશ્ચિમ ભાગોમાં આગળ વધશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદાના સ્ટાર વિસ્તારમાં વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ, પાણીની આવકની ઊંચાઈ વધી શકે છે. નર્મદા બે કાંઠે થઈ શકે છે. અને આ સિસ્ટમના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને લગભગ પાટણ, સમી હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગો, આ ભાગોમાં વરસાદ થશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, ડાંગ, વલસાડના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યાં વરસાદ નથી એવા ભાગો, સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખંભાત